કપડવંજમાં સ્ટ્રોમ વોટર ચેમ્બરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1 માં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે। ત્રિવેણી પાર્ક ચોકડી વિસ્તારમાં હતી વરસાદી પાણીનો ભરાવો થાય તે પ્રકારની સમસ્યા। વરસાદ દરમિયાન પાણી ભરાવાની અહીં વર્ષો જૂની સમસ્યા। ગટરની ચેમ્બરમાં પાણી ભરાઈ જતા અહીંના સ્થાનિકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી, પરંતુ હવે સ્ટ્રોમ વોટર ચેમ્બરનું કામ શરૂ થતા લોકોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે। કપડવંજમાં વોર્ડ નંબર 1 વિસ્તારની અંતર્ગત આ ત્રિવેણી પાર્ક ચોકડી છે અને ત્રિવેણી પાર્ક ચોકડી એ આ બાજુ ચિલિંગ સેન્ટર પરથી ઢાળ ઉપર આવેલી છે। ઢાળ પૂરો થઈને તરત છે એટલે આખા ઢાળનું વરસાદી પાણી અને બસ સ્ટેન્ડ બાદથી આવતું વરસાદી પાણી એ વર્ષોથી આગળ પાણી ભરાવાની સમસ્યા છે। એની નિરાકરણના ભાગરૂપે તમે જુઓ છો ત્રિવેણી પાર્ક ચોકડીથી લઈ અને આગળ મેઇન જંકશન સુધી નવી વરસાદી ડ્રેનેજની પાઇપ નાખવામાં આવે છે ત્યારે જેથી કરીને અહીંયા જે પાણી ભરાય છે અને આસપાસની સોસાયટીઓમાં જે પાણી ઉતરી જાય છે ગટરની અંદર, ગટરની મેઇન ચેમ્બરમાં, અને જેથી લોકોના ઘરોમાં પાણી ઓવરફ્લો થવાની બહુ બધા પ્રોબ્લેમ આવતા હતા। એના નિરાકરણ માટે આ પાણી સીધું ક્યાંય કોઈ બીજા ગટરમાં ડિસ્ટર્બ ના થાય કે કોઈ સોસાયટીમાં ના ભરાઈ જાય તે હેતુથી નવી લાઈન અત્યારે નાખવામાં આવે છે, જે કામ કપડવંજ નગર સેવા સદન દ્વારા કરવામાં આવે છે।